કેટલાય દિવસ ત્યાં કીધી હતી ને ફરવા લઈ જાવ, લાવ્યો ને ફરવા? હું તમને એક વાત કહું, મને ડુંગર તેડી લઈ જાઓ. તને તેડીને ડુંગર ઉપર લઈ જાવ તો મારા હાડકા પડી દઈશ. કેટલું છે? તમને કહું છું હામુ જોવો. કેટલું છે? હું દેણું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા? એ તો લગન પછી તને ફરાવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું ભાગ્યું? 70 લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજે આપીને વ્યાજ વાળો ને ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડ્યો, મારો માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? કાંઈક તો તારા બાપા મદદ કરજે. મારા બાપા ક્યાં દે? કાંઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે એ આવે ને લેણા વાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે હે ભગવાન. અને છોકરો કહેવાય, સાલા આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. તમારે લીધે થયું છે. શું બોલી તું? મારે લીધે? हाँ તમે જ મંડ્યા હતા. मैंने बिल्लू को उठाया, मैंने उसको पछाड़ा, मैंने चाय का लोट फेंका, मैं बिल्लू की छाती पे बैठ गई. खाली मारी छाती बेसाડી દીધી આ બોલીને તે. થઈ ગઈ હતી સ્પર્શન. શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસીને અહીંયા તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. ખાવાનું શું છે? તમારે શું ખાવું છે? ચાન ભાખરી કર. ચા ભાખરી નહીં થાય. તો શું થાય? કઢી રોટલા. તો કઢી રોટલા કર. આમ જેમ બેઓ લઈને આવું છું. લા પણ તું વળકે ને ઝડકે કેમ થઈ છો? જ્યાં સુધી બધું લાવતો તો ત્યાં સુધી. શું છે? આજે પાછો તારો ભાઈ મારી ગાડી લઈને વયો ગયો. પણ એમાં હું થઈ ગયું? એની ગાડી નીચે પડી છે, તમે લઈ જાઓ. એની ગાડી તો લઈ જાઓ, પણ એની ગાડીમાં પેટ્રોલ નું એક ટીપું કોઈ દી ન હોય. અને મારી ગાડી હજી ગઈકાલે આખી ટાંકી ફૂલ કરાવીને આવ્યો છું હું. અને ભાઈ આવશે તળિયા ઝાટક કરીને. પણ એમાં હું થઈ ગયો? છે તો તમારો જાળો ને, અને ઘી ઢોળાય તો ખીચડીમાં છે ને. આ ઘી છે ને એ મારું છે, ઢોળાઈ ખીચડીમાં છે. અને ખીચડી દર વખતે તારો ભાઈ ખાઈ જાય છે. કઈક કરવું પડશે આનું. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હોય ને, તો તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના 3જો નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખ. હા ઢીલો ક્યાં જ પડશે? હું જાઉં પાણી ભરવા. મગજમારી કરો માં. અન્ય પાણી ભરવા જાને માથાકૂટ ન કરતે તો પાણી તમને પૂછવા આવી. ડોહા તારા લીધે જિંદગી મારી વેરાણ થઈ. આ ભાભો મારો નહીં તો કોઈનો નહીં. ખોટું બોલીને મોવા જિંદગી બગાડી, ખોટું બોલીને મારી જિંદગી બગાડી. ભાભો મારો નહીં તો કોઈનો નહીં. લે, મારો નહીં તો કોઈનો નહીં. આના મગજમાં કેસેટ ગરી ગઈ છે. શું આ ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને, એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રેવા દો. આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને. તો ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું. હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો તો મારું મગજ ખરાબ થઈ જાય. હું તને શું કઉ છું, આ રોજ કારખાને હું ટિફિન લઈને જાઉં છું ને, રોજ તારા વાળ નીકળે ટિફિન માંથી, ધ્યાન તો રાખ. એમાં શું આઈશ? કેમ કે તમે રોજ ઘરે આવીને એમ કહો ને કે હું શાક ખાવા બેહું ને તારા શાક માંથી વાળ નીકળો એટલે મને સંતોષ થઈ જાય કે તમે ટિફિન જઈમાં. અરે સાંભળ, પપ્પાનો ફોન આવ્યો તો ભાઈની સગાઈ નક્કી કરી નાખી. અરે વાહ, સરસ. લ્યો, કેવા છે માણસો? બસ આપડી જેવા જ છે. હાય હાય, તોય નક્કી કરી નાખ્યું.
લાગ્યો એ 2 મિનિટ. હેલો સર, આ મારી પત્ની પૂછે છે તમે મારો પગાર ક્યારે વધારશો? મારી પત્ની પૂછે છે. ઠીક છે સર, ઠીક છે. શું કીધું સરે? સરે કીધું કે હું મારી પત્નીને પૂછીને કહું. હવે છે ને દુકાને બધી વસ્તુ તમારે જ લેવા જવાની. એટલે પણ થયું હું દુકાન વાળો છે ને મને છેતરી જ જાય છે, બોલો. એટલે કેમ છેતરી ગયો વળી? હું છે ને આજ સાબુદાણા લેવા ગઈ હે તો એને છે ને નકરાઈ મને દાણા દાણા દે પણ સાબુ તો આપ્યા જ નહીં, બોલો. સાબુદાણા તાંડુ એવા તારે આ તો હારું તું હે ને વાઘ બકરી ચા લેવા ન ગઈ હે, નકર દુકાન વાળા બિચારા જંગલમાં ગોતવા જવું પડે. અય તમે દિવાળીએ કહેતા હતા આપણે શિયાળામાં ક્યાંક ફરવા જશું, હાલો ને સિમલા મનાલી જઈ. ક્યારે જાવ? મારે એક ઉઘરાણી પતી જાય ને 50,000 રૂપિયા એક ભાઈ પાસે લેવાના છે, એ આવી જાય એટલે તરત જ. તો એ ઉઘરાણી પતાવો ને જલ્દી, તમારથી ન થતી મને દયો, હું ફોન કરું. કોણ પાસે લેવાના? મારા હાળા પાંચ. તો હમણાં નથી જવું ને, બહુ ઠંડી પડતી છે, ખોટા છોકરા બીમાર પડે, પછી જાઉં. આવી ગયા તમે? કરાઈ નાખો રિપોર્ટ? હા, કાર્ડિયોગ્રામ કરાવ્યો. કાર્ડિયોગ્રામ એટલે આમાં હૃદયના ધબકારા ખબર પડી જાય. જો આમ વાકા સુકા લીટા છે ને, ઈ મારું હૃદય ધબકે છે. આ વાકા સુકા લીટા છે તમારું હૃદય ધબકે છે? આ હૃદય તો તમારું ધબધબાટી ધબકે છે. હું પણ આટલું બધું કોના માટે ધબકે છે? હે? તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ, તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. હે લ્યા હું છે પણ હું જ્યારે પિયર જવાન કહું ત્યારે કેમ તમને થાવતા? આ તો ન્યા જઈને હું ન્યા હડચેલા કાઢી લેવાના હે પિયરમાં. જ્યારે હોય તે નકરે બાના જ બતાવતા હોય. હવે બાના વાળે થામામ સાની મેની આપણો એક જ નિયમ હે, જ્યાં એકવાર છેતરાવી ને ત્યાં બીજી વાર હે ને પગે ન મૂક્યું. હા તારે જવું તો ઉપડે તમ તારા. હા પહેલી ફુરસતમાં હો, ટિકિટના પૈસા હું આપું ડબલ. શું જ્યારે હોય ત્યારે આ માવા ખાવાનું નાનું મૂકો ને બધા વ્યસન. છોડ ને યાર, હવે ખાઈ પીને મોજ કરવાની. શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાનું છે? આ વ્યસન કરતા રહેશો તમારી માટે મૂકી નહીં હું જાશો.